નાની ગુગી હોય ને ઘણી હિસકા ખાવા મળી હિચકા આવી જાઓ. હાલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ બધાને અને જય શ્રી કૃષ્ણ. અને મારા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અને જો અમે જઈએ છીએ બારે અને બધા ઠંડીના જો બધા હુડી લઈશે. આ છે મારા ભાભી અને આમાં ફેનિલ જો ભૂખ લાગી છે અને આ તીસુ એને જો ઠંડી લાગતી જ નથી બાંડજો પહેરીને બેહીને હું ખાવું તીસુ તારે. અને જો અમે અહીંયા નાસ્તો કરવા થોડોક બ્રેક લીધો છે એટલે ઉતરી ગયા છે નીચે. હા, વણેલા ગાંઠિયા અને ચા પીતા હોય. ચા અમે કઈ ચા પીતા નથી. અને ચેતું ને જો મોઢું ઠંડી ઠંડી. અહીંયા જો ભજીયા છે, વણેલા ગાંઠિયા છે, કઈ ખબર પડતી નથી. ભજીયા નથી ઓલા લાગે છે ટીકડીના ભજીયા. અને અહીંયા તો વણેલા ગાંઠિયા પીડ્યા છે. જે તું ટેસ્ટ કરે પછી ખબર પડે શું છે. ઓલા હાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ પ્રોપર અમદાવાદમાં અને બસ વાટે ઊભા છે બધાય. અને બસ મળે પછી અમારે જવાનું છે જે જગ્યાએ જવાનું છે ના. અને જો અમારા ભાભીને લાશ કાઢવા વાળા છે અને વાહન એટલા આવશે ને તો કાંઈ હરખું સંભળાતું નથી. અને આ મારી મમ્મી તો મોટો દબરો પર્સ લઈને બેસી ગયા છે. આ બે જણ બાજ બાજ જ કરે. જો કેવું સરસ મજાનું પ્લેન જાય છે અમદાવાદમાં. કેટલું નજીક, પહેલી વાર જોયું છે આટલું નજીક દીધો. અને આ બે જો રાજી રાજી થઈ ગયા પ્લેન જોઈને. જો કેવું મસ્ત જાય છે. હાલો મિત્રો, જો અમે પહોંચી ગયા છીએ અમદાવાદ રતનપોરમાં ખરીદી કરવા. અને જો બધા અમને પરાણે અંદર લઈ જશે. અહીંયા બી આવો, અહીંયા બી આવો, અહીંયા બી આવો એમ કહે છે. પણ ક્યાં જવાનું છે હજી ખબર નહીં. હાલો મિત્રો, જો અમે પહોંચી ગયા છીએ સાડીઓ લેવા. અને ભાઈ અમને જો સરસ સરસ કલેક્શન બતાવે છે. ટીશ્યુ બેન થોડાક આ બાજુ જો સાડીઓના કલર બધા સરસ જ છે. એક મારા માટે લેવાની છે, એક મારા મમ્મી માટે લેવાની છે, એક મારા ભાભી માટે લેવાની છે, અમારા બધા માટે એક એક લેવાની છે. કા ટીશ્યુ તારે શું લેવાનું? નાની સાડી લેવાની. ઓકે, જો હાલો તમને જો એક વસ્તુ બતાવું. બધા ક્યારના સાડીઓ જોવે છે પણ હજી એકઈ પસંદ કરી નથી. કાફેનું જો કલેક્શન તો બહુ સારું છે પણ ગમે ન ગમે એમને કર્યા રાખે. લેવાની છે 2-3 પણ બાકી દુકાન લાગે ખોળાઈ નાખશે. જો હાલો મિત્રો, જો અમે નાસ્તો કરીને આવી ગયા છે. આઉટફિટ જો અને બધે મોઢા જો અત્યારે થોડાક આમ ખારા થયા છે નાસ્તો કર્યો એટલે. આનું તો સારું જ નથી થતું આવું નાસ્તો કરે કે ન કરે. અને જે અમને આઉટફિટ બતાવવાના છે ભાઈ હજી આયા તો નથી, ઇંતજાર કરાવે છે. એક તો અમારે મોડું થાય છે તો અને આ અમારા અને આ ભાઈ બેઠા બેઠા ઊભા ઊભા પાકી ખાય. ભાઈ આવે પછી જોઈએ. હાલો મિત્રો, જો અમે આવી ગયા છીએ ઘરે. પણ અમારા ઘરે નથી થાય, અમારા દીદીના ઘરે આવ્યા છીએ. અને તમને જો એમનું ઘર બતાવું. સરસ મસ્ત છે. અને આ બે છે એમના છોકરા. અને આજ અમારા દીદી બનાવે છે રસોઈ, દાળ સડે છે અને અહીંયા બની ગયું છે શાક. સરસ મજાનું. બધા થોડી હેલ્પ કરે છે એટલે જલ્દી થઈ જાય ને એટલા માટે. એના ભાભી અમારા ગાયબ થઈ ગયા, ક્યાં થઈ ગયા એ ખબર નથી હવે. ને હાલો હવે અમે રૂમમાં વ્યાસ માં ભાભી શું કરે જો. ઓહો, એક દીમાં યાદ આવી ગઈ જે. અને મારા ફેન બહુ થાકી ગયો હતો ને વેલો 4 વાગ્યાને જાગ્યો તો એ પણ હુઈ ગયો હે. અને ટીશ્યુ હુઈ ગઈ. અને જો એ નીંદરમાં દૂધ પીવા મળી. જો
અને આ ઠંડી પણ બહુ છે એટલે અંદર છે એટલે ઓછી લાગે છે. બારી બનશે પણ તમને અંદરથી બહારનું બતાવી દઉં કેમ કે ઠંડીના લીધે બારી બહુ ખોલીશું નહીં કેમ કે છોકરા હુઈ ગયા છે આપણા એટલે જો વ્યૂ તો બહુ સરસ આવે છે. હાલો મિત્રો, તમને જે સરસ મજાનું વસ્તુ બતાવું છું. અમારા જીજુ છે અને અમારા માટે ભજીયા બનાવે છે. અમને એમ કે અમારા પતિદેવને એકને જ આવડે બનાવ્યા પણ જીજુને પણ સારું આવડે છે રસોઈ બનાવતા. જો સાખ્યા નથી કેવાક બનાયા છે એમ. સાખવી પછી માર્ક દેવાના 10 માંથી 10 કે એમાંથી ઓછા. તો હાલો બધા ભજીયા બની ગયા છે સરસ. ભાભી જો તાણે નથી કરતા એકલા ખાવા મળ્યા જો. હા લઉં છું. નાની ગુગી હોય ને ઘણી હિસકા ખાવા મળી. હિચકા આવી જા. હાલો મિત્રો, જો તમને એક વસ્તુ બતાવું. આ છે મારા નાના ભાઈની ઓફિસ. કેમ છે? મજામાં. અને આ પણ અહીંયા કામ કરે છે. મોઢું બતાવો તો. આ પણ મારો નાનો જ ભાઈ છે જો. અને આ જો મારા પપ્પા બેસી ગયા. રાતીશ જો તે શું કરસ તું? ક્યાં આવીશ તું? એમ? અને તું ટપોરી. અમારા બીજા બોસ છે. અમારા નાના બેન છે ને એ પણ એક બોસ જ છે જો. એ પણ કામ કરે છે. તમે શું કામ કરો છો? ઓફિસ વર્ક કરું છું. તમારે લોન બોન લેવી હોય તો કહેજો. ઓકે. લોન નું કામ કરું છું. લોન નું કરો છે ને? કેટલું લઈશ? 5 ને 10. ક્યાં સુધીની છેલ્લા છેલ્લી આપી? ઇન્કમ ઇન્કમ પ્રમાણે ડિપેન્ડ કરે. ડાયરેક્ટ લેવી ના આપી શકીએ. પેલા અમારે બધું જોવું પડે વર્ષની. ઓકે. હા. અને ચાયા તમને બીજા બોસ બતાવું. તમે શું કામ કરો છો અહીંયા? એવું છે? એવું છે તો તમે પેલી સરની ખુરશી હોય ઉપર કેમ બેસી ગયા બોસની ખુરશી ઉપર? ઠીક એવું છે ને. આ જો કચરા પોતા કરવા વાળા. કચરા પોતા કરવા વાળા. હા એ સાચી વાત છે. એવું છે ને. અમે આવી ગયા છે. આ છે મારા નાના ભાઈની ઓફિસ. અમે બધા આવી ગયા છે એને મળવા કેમ કે મકર સંક્રાંતિ છે ને એટલે કઈ ઘરે આવવા નથી તો અમે આવ્યા હતા તો અમે વિચાર્યું કે આવે મુલાકાત કરતા જઈએ. આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. કાલ ફરી મળશું. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ટાટા.